નમસ્કાર, નવપ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે ધાવલરાવ બ્રોકર. જગતજનની માં અંબે જગદંબે. અત્યારે નવરાત્રી આવી રહી છે, ખૂબ ઓછા દિવસ છે, ત્યારે નવદુર્ગાના જે નવરૂપ છે એ નવરૂપને પૂજવાની, ભક્તિની, શક્તિની ભક્તિ કરવાની દિવસો એટલે નવરાત્રી. નવરાત્રીને હવે ખૂબ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાત્રિ બિફોર નવરાત્રી. આમે વડોદરાને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, સાથે સાથે તહેવારોની નગરી કહેવામાં આવે છે. અને વડોદરાની નગરી આખા વિશ્વમાં વખણાય છે. જ્યાં જ્યાં ગુજરાતી રહે છે અને જ્યાં જ્યાં માતાના ભક્તો હોય છે ત્યાં નવરાત્રી થતી હોય છે. અને એમાં ખાસ જે ગુજરાતમાં વડોદરાની નવરાત્રી હોય છે એ ખૂબ જ વખણાતી હોય છે. ત્યારે આજે ખાસ તમે દ્રશ્યમાં જોઈ શકો છો, રાત્રિ બિફોર નવરાત્રી અત્યારે શરૂઆત થઈ ચુકી છે. નવપ્રા ગુજરાતી ટીમ અત્યારે જે રાત્રિ બિફોર નવરાત્રી જે છે એના લાઈવ દ્રશ્ય તમે જોઈ શકો છો. હાઉસ ઓફ બેટ્સ દ્વારા જે રાત્રિ બિફોર નવરાત્રી નું જે આયોજન કરવામાં આવ્યું છે એ વિધિ શાહ, ખાસ વિધિ શાહ દ્વારા જે હાઉસ ઓફ બેટ્સ જે છે એના દ્વારા આજે રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને જે ખેલૈયાઓ જે છે એ ખેલૈયાઓ માતાજીની ભક્તિમાં લીન ખાસ તમે જોઈ શકો છો. ખાસ દ્રશ્યમાં તમે જોઈ શકો છો, આજે રાત્રિ બિફોર નવરાત્રી વડોદરાની આ સંસ્કારી નગરીમાં ચાલી રહ્યું છે. અને જ્યારે નવદુર્ગાના નવ રૂપોના જે શક્તિની ભક્તિના જે દિવસો છે, જે આરાધના કરવાના જે દિવસો છે, જેને નવરાત્રી કહીએ છીએ, અને નવરાત્રીને હવે ગણતરીના એટલે કે 9 દિવસ બાકી છે, ત્યારે રાત્રિ બિફોર નવરાત્રી આજે વડોદરા શહેરની આ સંસ્કારી નગરીમાં અત્યારે ઉજવાઈ રહ્યું છે. અને ખાસ આ દ્રશ્યો નવપ્રા ગુજરાતી ટીમ તમારા સુધી મોકલી રહી છે. ખાસ આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો, જે ખેલૈયા છે એ ખેલૈયાઓ અત્યારે જે પ્રેક્ટિસ કરી રહ્યા છે એ પ્રેક્ટિસ અમે તમારા સુધી મોકલી રહ્યા છે. નવપ્રા ગુજરાતી ટીમ ખાસ તમે જોઈ શકો છો કે માતાજીના જે 9 દિવસો, જે ભક્તિ શક્તિના ભક્તિ કરવાના જે દિવસો હોય છે, જે નવરાત્રી જે હિન્દુની પરંપરા છે, અને ખાસ જેમાં યુવાનજન હિન્દુઓને જે ગરબા કરતા હોય છે અને ગરબાની પ્રેક્ટિસ કરતા હોય છે, એ ખાસ હાઉસ ઓફ બેટ્સ જે વિધિ શાહ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. અને આપણે વિધિ શાહ સાથે સીધું વાતચીત કરીશું. આપણે વિધિ શાહ સાથે જે અત્યારે એમના સ્ટુડન્ટો છે એમને અત્યારે ટ્રેનિંગ આપી રહ્યા છે, એ વિધિ શાહ સાથે આપણે સીધી વાતચીત કરીશું અને આપણે એમને પૂછીશું. સ્વાગત છે વિધિ શાહ. નવરાત્રી માતાજીના દિવસો ખૂબ નજીક છે અને ખાસ તમે હાઉસ ઓફ બેટ્સ દ્વારા જે સ્ટુડન્ટોને ટ્રેનિંગ આપી રહ્યા છો, માતાજીની ભક્તિ કેવી રીતે કરવાની અને જે સ્ટેપ્સ જે છે, જે વડોદરાની પરંપરા છે, જે વડોદરામાં આપણે જે આખા વિશ્વમાં જે ગરબા જે છે એ વખણાય છે, અને આજે તમે એક એમને જે ટ્રેનિંગ આપી રહ્યા છો સ્ટુડન્ટને, શું કહેશો? મારા સ્ટુડન્ટ્સને હું અહીંયા સ્પેશિયલ મુંબઈ સ્ટાઇલ ગરબાની ટ્રેનિંગ આપી છે, જે હું થનગાટ ગરબા ગ્રુપ છે મુંબઈનું, એમના પાસેથી શીખેલ છું. અને 1 મહિનાથી અમારી આ પ્રેક્ટિસ ચાલી રહી છે. અને મારા સ્ટુડન્ટ્સને કોઈક સ્પેસ મળે એટલા માટે જ હું અહીંયા આ ઓર્ગેનાઇઝ કર્યું રાત્રિ બિફોર નવરાત્રી. અને બસ માતાજીની કૃપા રહે. અત્યારે નાનું મસ્તું ઇવેન્ટ કર્યું છે, માતાજીની કૃપાથી આગળ અમે મોટા ઇવેન્ટ કરતા રહીએ. અને મુંબઈ સ્ટાઇલના થનગાટ ગ્રુપના ગરબાને એક વડોદરામાં ઇન્વાઇટ કરવા માટેનો આ એક પ્રયત્ન છે. કેટલા સ્ટુડન્ટ છે તમારી પાસે? 30. હા. કેટલા દિવસથી તમે આ પ્રેક્ટિસ કરાવો છો? 1 મંથ થઈ ગયું. અને 1 મંથમાં અમે 10 વેરિએશન્સ શીખવાડ્યા છે 2025 કેટલી જાતના સ્ટેપ તમે શીખવાડી રહ્યા? 10 વેરિએશન્સ. એમાં કઈ જાતના કરી? એની અંદર તમને દોડિયું ટ્વિસ્ટ આવે, પછી બેઠક આવે, સ્પિન્સ આવે, બધું મુંબઈ સ્ટાઇલનું જે પણ છે. ઓકે, તમારા ખેલૈયા ક્યાં ગાવાના છે, ક્યાં જવાના છે? બધા અલગ અલગ ગ્રુપ્સમાં જવાના છે. અને VNF છે ને યુવે છે અને બધી જગ્યાએ. બીજા લોકો છે તમારા સાથે જોડાવ હોય કેવી રીતે જોડાઈ શકે? મારો ડાન્સ સ્ટુડિયો છે વાઘોડિયા રોડ ઉપર, અને ત્યાં આગળ મેં ડાન્સ અને ગરબા કોરિયોગ્રાફી કરાવું છું, તો તમે ત્યાં મને કોન્ટેક્ટ કરી શકો છો. શું વડોદરાના ખેલૈયાઓને જે હવે નવરાત્રી આવી છે એના માટે? નવરાત્રી આપણા વડોદરાના ગરબા માટે તો કોઈ ડાઉટ જ નથી. વડોદરાના ગરબા તો બેસ્ટ જ છે.
પણ આપણે મુંબઈ સ્ટાઇલ કશું નવું શીખવું હોય તો પ્લીઝ મને કોન્ટેક્ટ કરજો. ખૂબ આભાર વિદિશા આપણી સાથે જોડાયા હતા અને ખાસ આપણી સાથે બીજા બી એમના જે સ્ટુડન્ટ છે તે સ્ટુડન્ટ બી જોડાવાના છે અને આપણે એમની સાથે બી વાતચીત કરીશું. આપણી સાથે કેટલીક દીકરીઓ જોડાવાની છે જે દીકરીઓ અત્યારે જે સ્ટેપ શીખવા આવી છે એમની સાથે બી વાત કરીશું. નવરાત્રી આવી રહી છે, 9 દિવસ બાકી છે, માતાજીની આપણે ભક્તિ કરવાની છે. 9 દિવસ કેવી તૈયારી છે? બહુ જ મસ્ત તૈયારી છે. વડોદરામાં રહીને તૈયારી ના કરીએ તો કોણ કરશે પછી? બહુ જ મજા આવે. વિધિ જે તમને શીખવાડે છે કેવું? વિધિ શું શું કહે છે? દીદી બહુ જ સરસ શીખવાડે છે. એ મારી બહુ જ સારી ફ્રેન્ડ છે. અમે લોકો સાથે ગરબા વર્કશોપ લઈએ છે તો મને બહુ જ ગમે છે વિધિ. આપ ક્યાં જવાના છો? હું યુનાઇટેડ વે. ઓકે, શું કહેશો વડોદરાની જનતાને, જે બહેનો છે, જે દીકરીઓ છે, ગાવા જાય છે એના માટે? બસ એકદમ એનર્જી લઈને જજો અને 10 દિવસ નોન સ્ટોપ રમજો. સાથે સાથે આપણે માતાજીની ભક્તિ બી કરવાની છે. બહેનોને શું કહેશો? કમ્પલસરી આરતી સાથે પછી ગરબા કરજો તો તમને અલગ જ એનર્જી મળશે. કેમ કે આજની યુવાન, તમે નાની દીકરી છો, આપણે જાણીએ છીએ બધું, પણ આપણે આપણી જે સંસ્કૃતિ છે સંસ્કૃતિ બી પણ ભૂલવાની નથી. ડાન્સ સાથે આપણે આપણી ભક્તિ પણ કરવાની ગરબા છે. ખુદ આપણી એક સંસ્કૃતિ છે તો આપણે ઓલરેડી નથી ભૂલી રહ્યા અને આપણી સાથે એક બહેન બીજા જોડાવાના છે, આપણે એમની સાથે બી વાતચીત કરીશું. શું કહેશો બેન? ખાસ આજે તમે અહીંયા ઉપસ્થિત છો અને આ જે દીકરીઓ છે ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે. ફર્સ્ટ ઓફ ઓલ, ધીસ ઇઝ એન્કર સોની અને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ કહું છું નવપ્રભા ગુજરાતને કે અમારા ઇન્વિટેશન પર અને અમારી રિક્વેસ્ટ પર એ લોકો અહીંયા આવ્યા. તમે મીડિયામાં આવીને કવરેજ કર્યું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને નવરાત્રી એ આપણા ગુજરાતીનો, હિન્દુઓનો મનગમતો માતાજીની આરાધનાનો પર્વ છે અને ખાસ કરીને નવી જનરેશન જેન ઝી આને આટલું સુંદર રીતે આરાધના કરતી હોય તો આપણા માટે ખૂબ ગર્વની વાત છે. અને ખાસ કરીને વિદિશા, જેમની ઉંમર ખૂબ નાની છે અને અત્યારે એ આગળ વધવા માટે ખૂબ સારા પ્રયત્ન કરી રહ્યા છે અને એમના થ્રુ આજે આ ડાન્સ ક્લાસના સ્ટુડન્ટ ને બધા વડોદરામાં અહીંયા ગરબાનો બિફોર નવરાત્રીના ગરબા રમી રહ્યા છે અલગ અલગ સ્ટેપ સાથે. સો ફરી એકવાર હું અને વિધિ અમે નવપ્રભા ગુજરાતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ, તમારું મીડિયા અમારા સુધી આવ્યું એના માટે. અને દરેક વડોદરા વાસીઓને નવરાત્રી રંગે ચંગે ઉમંગે ઉજવવા માટે શુભેચ્છાઓ. અને વિધિ આપણે બંને મળીને બોલીશું, બોલે મારી માત અંબેની જય. અમે માતી છે કરીને વિધિ શાહ દ્વારા જે હાઉસ ઓફ બીટ્સ છે એમને ગરબા શીખવાનું ક્લાસીસ ચલાવે છે. અને ખાસ જે આ નાની નાની દીકરીઓ છે એ અત્યારે રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કર્યું છે અને એમાં આજે ઘણી બધી જે દીકરીઓ છે, દીકરાઓ છે, એમને ભાગ લીધો છે. તો મિત્રો, રાત્રિ બિફોર નવરાત્રીમાં આ ખાસ તમે જોઈ શકો છો અહીંયા જે રીતે જે ગરબા કરી રહ્યા છે એ ગરબાના લાઈવ દ્રશ્યો નવપ્રભા ગુજરાતની તમારા સુધી મોકલી રહી છે. ખાસ તમે આ ગરબા જોઈ શકો છો. ખાસ જે 20-22 વર્ષની દીકરીઓ છે અને 40 થી 45 વર્ષની બહેનો પણ છે એ પણ અહીંયા રાત્રિ બિફોર નવરાત્રીમાં જોડાયા છે અને માતાજીની જે આરાધના કહેવાય એ રાત્રિ બિફોર નવરાત્રી એના આયોજનમાં જોડાયા છે અને ખૂબ જ સરસ ગરબા કરી રહ્યા છે, જેના લાઈવ દ્રશ્ય અમે તમારા સુધી મોકલી રહ્યા છે. નવપ્રભા ગુજરાતની ટીમ આજે ખાસ આ લાઈવ દ્રશ્ય તમારા સુધી મોકલી રહી છે. રાત્રિ બિફોર નવરાત્રી જે અત્યારે વડોદરા શહેરમાં જે નવરાત્રી આવવાની છે અને એની ધામધૂમથી જે તૈયારી ચાલી રહી છે તો તૈયારીને અમે તમારા સુધી મોકલી. તો મિત્રો, આ લાઈવમાં આટલું જ. ફરી પાછા લાઈવમાં આપણે પાછા મળીશું. ત્યાં સુધી મને આપશો. નવપ્રભા ગુજરાત, ધવલરાવ, બરોડા.